નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસલામની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે। ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્રુનેઈ પહોંચતા જ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરવામાં આવશે। બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી પણ કરી રહ્યા છે। તો મોદી દારુસલામની મુલાકાતે છે। 2 દિવસીય દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે। બંને દેશના સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરાશે। બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવાશે। તો નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસલામની 2 દિવસીય મુલાકાતે છે। ભારતના પીએમની બ્રુનેઈની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્રુનેઈમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે। તો ભારતના પીએમની બ્રુનેઈની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવવામાં આવશે। બ્રુનેઈમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરાયું છે। તો ભારતના પીએમની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। બંને દેશોના સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી પણ કરાશે। તો બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવાશે। મમતા સરકારે બળાત્કાર વિરોધી બિલને અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન્સ સુપરમાર્કેટ બિલ 2024 નામ આપ્યું છે। રાજ્ય સરકારે બિલ પસાર કરવા માટે 2 સપ્ટેમ્બરથી વિધાનસભાનું 2 દિવસનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું। કાયદા મંત્રી મલય ઘટકે વિધાનસભામાં તેની રજૂઆત કરી હતી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ક્ષેત્રમાં મંગળવારે જ બળાત્કાર વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું હતું। નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂર્ણ થશે। આ સિવાય આરોપી દોષિત સાબિત થશે તો 10 દિવસની અંદર ફાંસીની સજા થશે। આ બિલને આગળ રાજ્યપાલને મોકલવામાં આવશે અને તેમના હસ્તાક્ષર બાદ આ કાયદો બની જશે। છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીના સમયથી ભાજપને આરએસએસ વચ્ચે મતભેદ હોવાનું જગ જાહેર થતાં જ આરએસએસે જાતિની વસ્તી ગણતરી ઉપર સકારાત્મક વલણ બતાવીને ભારતીય જનતા પાર્ટીને ધાર્મિક સંકટમાંથી બચાવ્યા છે। આરએસએસના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકના છેલ્લા દિવસે કેરળના પલ્લકડમાં પત્રકારો સાથે વાત કરતા મોટું નિવેદન આપ્યું હતું। વાસ્તવમાં આરએસએસે જાતિ આધારિત વસ્તી ગણતરીને સમર્થન તો આપ્યું, પણ સાથે એ પણ કહ્યું કે તેનો ઉપયોગ રાજકીય કે ચૂંટણીલક્ષી હેતુઓ માટે થવો જોઈએ નહીં। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પેટા વર્ગીકરણ તરફ કોઈ પગલું સંબંધિત સમુદાયોની સંપત્તિ વિના લેવામાં આવવું જોઈએ નહીં। વિપક્ષે લોકસભા ચૂંટણીમાં તેના ઢંઢેરામાં જાતિ ગણતરીનું વચન આપીને જનતાને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી જાતિ ગણતરી અને જાતિ અનામતનો વિરોધ કરે છે। જો કે હવે જ્યારે આરએસએસે આ મુદ્દે લીલી ઝંડી આપી દીધી છે, ત્યારે સ્વાભાવિક છે કે બહુ જલ્દી એવા સંકેતો મળી શકે છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જાતિની વસ્તી ગણતરીનું કોઈ ફોર્મેટ લઈને આવી શકે છે। મહારાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા સમયથી એક નવો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં 26 ઓગસ્ટે ભારે પવન ફૂંકાતાની સાથે મૂર્તિ તૂટી પડી અને જેને રાજકારણ માટે ખૂબ નકારાત્મક બાબત ગણાવી છે। પ્રતિમા તૂટી પડતા જ રવિવારે મહાવિકાસ આઘાડીના નેતાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મહાયુતિ સરકાર સામે જૂતામારું આંદોલન કર્યું હતું। હવે આંદોલન ઉપર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે વિપક્ષે શિવાજી મહારાજની પ્રતિમા ઉપર રાજનીતિ ન કરવી જોઈએ। આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું છે કે કેટલાક લોકોએ અમારી વિરુદ્ધ જૂતામારું આંદોલન કર્યું છે। તેઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને મારા ફોટાને ચપ્પલ વડે પણ માર્યા હતા। આ રીતે જૂતા મારવાનો શું અર્થ? હિંમત હોય તો સામે આવો, પછી બતાવો આવી ચીટિંગ શું કરો છો? આ ઘટનાને લઈને અમે રાજ્યની જનતાની માફી પણ માંગી છે। આ ઘટના ઉપર રાજકારણ કરવાની જરૂર નથી। આ મામલે કોણે ભૂલ કરી છે તે શોધી કાઢવામાં આવશે।
કેન્દ્ર સરકારમાં મંત્રી જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ પાર્ટી કેન્દ્ર અને યુપી સરકારમાં એનડીએની સાથી છે. બંને લોકસભા ચૂંટણી એક સાથે લડી હતી, પરંતુ હવે આરએલડી આગામી ચૂંટણીમાં ભાજપને ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં આરએલડીએ પણ એન્ટ્રી કરી છે અને આ માટે પાર્ટીના મહાસચિવ ત્રિલોક ત્યાગીએ 23 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોલકાતાની આરજીકર કોલેજ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાના વિરોધમાં ડોક્ટરોનો વિરોધ ચાલુ છે. લાલબજાર વિસ્તારમાં જુનિયર ડોક્ટરો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રોષે ભરાયેલા ડોક્ટરો મૃતકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. જુનિયર ડોક્ટરોએ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની પણ માંગ કરી છે. તો આ સાથે જ આ માંગ સાથે રેલી પણ કાઢી હતી. સીબીઆઈની ટીમે આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષ અને 3 લોકોની મેડિકલ તપાસની નાણાકીય અન્ય હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બહરાઇચ જિલ્લામાં વરુએ અત્યાર સુધીમાં 9 બાળકો સહિત 10 લોકોની હત્યા કરી છે. 5 ફોરેસ્ટ ડિવિઝન સહિત લગભગ 25 ટીમો એ માનવભક્ષી વરુઓને પકડવા માટે તૈનાત કરાઈ છે. તો ફરી એકવાર વરુના હુમલાની ઘટના પ્રકાશમાં આવે છે. વરુઓના હુમલાથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. માનવભક્ષી વરુનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. 5 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવ્યો છે. ફરી એકવાર વરુના હુમલાથી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. માનવભક્ષી વરુઓને પકડવા 25 ટીમો તૈનાત કરાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. તો બહરાઇચમાં ફરી વરુનો આતંક સામે આવ્યો છે. માનવભક્ષી વરુઓને પકડવા માટે 25 ટીમો તૈનાત કરાઈ છે. બહરાઇચમાં ફરી વરુનો આતંક સામે આવ્યો છે. 5 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવ્યો છે. તો ફરી એકવાર વરુના હુમલાથી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. 5 વર્ષની બાળકીને વરુએ શિકાર બનાવ્યો છે. વરુઓના હુમલાથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે. માનવભક્ષી વરુઓને પકડવા માટે 25 ટીમો તૈનાત કરાઈ છે. કુકી આતંકવાદીઓ રવિવારથી જ અત્યાધુનિક શસ્ત્રો અને ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરી રહ્યા છે. કાંગપોંગકી જિલ્લામાં ગ્રામીણ લોકો ઉપર હુમલો કરી રહ્યા છે, જેમાં એક મહિલા સહિત 2 લોકો માર્યા ગયા છે. એક પત્રકાર અને બાળકો સહિત 10 લોકો ઘાયલ થયા છે. મણિપુર ખીણમાં સિનમ ગામમાં એક મહિલા બોમ્બથી અથડાઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ હુમલામાં આતંકવાદીઓ દ્વારા મોટી સંખ્યામાં ઘરો, વાહનો અને મિલકતોને પણ બાળી નાખવામાં આવ્યા હતા. આ બાબતને લઈને વિવિધ રાજકીય પક્ષો, સાંસદો, ધારાસભ્યો અને નાગરિક સમાજે આ ઘટનાની નિંદા કરી છે. સુરક્ષા સલાહકાર અને પોલીસ મહાનિર્દેશક સામે પગલાં લેવાની પણ માંગ કરી છે. તો મણિપુરમાં ડ્રોન હુમલા યથાવત જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ઘરો, વાહનો અને મિલકતોને સળગાવવામાં આવી રહ્યા છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં સતત 3જા દિવસે મુશળધાર વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને ટ્રેકને પણ નુકસાન થવાને કારણે 432 ટ્રેનો રદ કરવામાં આવી છે અને જ્યારે 139ના રૂટમાં ફેરફાર કરાયા છે. આ કુદરતી આફતને કારણે તેલંગાણામાં 16 અને આંધ્રપ્રદેશમાં 15 લોકોના મોત થયા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાની એક્સ ગ્રેસિયાની જાહેરાત કરી છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં પૂરના કારણે 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. 31,238 લોકોને 166 રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. એસડીઆરએફની 20 ટીમો
અને એનડીઆરએફની 19 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જમ્મુ કાશ્મીરના બનિહાલમાં વાદળ ફાટવાના કારણે પાણી સ્ટેડિયમની અંદર પહોંચી ગયું હતું, જેમાં સ્ટેડિયમના કામમાં લાગેલા જેસીબી ઓપરેટરનું મોત થયું છે. પોલીસ, એસડીઆરએફ અને ક્યુઆરટી ટીમ બચાવ કાર્ય કરી રહી હતી. અચાનક પૂરના કારણે બાંધકામ હેઠળના બાંકુટ ગુર્જરના રોડને પણ નુકસાન થયું હતું અને એલટી મશીન અને જેસીબી મશીન સહિતની મશીનરી પણ ધોવાઈ ગઈ હતી. રામબન પ્રશાસને લોકોને નદીઓ અને નાળાઓ તરફ ન જવાની અપીલ કરી છે. દીક્ષાંત સમારોહના એક દિવસ પહેલા જ મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી એક અખાડો બની ગઈ હતી. એબીવીપીના બેનર હેઠળ સેંકડો વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર પ્રોફેસર સંગીતા શુક્લા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ એટલા ગુસ્સામાં હતા કે તેઓએ વીસીની ઓફિસમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સાથે ઝપાઝપી કરી. વિદ્યાર્થીઓ વીસી ઓફિસના કેમ્પસમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઓફિસની અંદર ન જઈ શકતા તેઓએ ત્યાં ધરણા કર્યા હતા. જીંદના નરવાનામાં એક ટ્રકે ભક્તોથી ભરેલી ટાટા મેજિકને ટક્કર મારી હતી. આ અથડામણમાં 3 મહિલાઓ સહિત 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા અને તેમને નરવાના સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને અગ્રોહા રિફર કરવામાં આવ્યા હતા. લોકસભા બાદ હવે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના લીધે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસે ગઈકાલે જ ચૂંટણીની રણનીતિ નક્કી કરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી હતી, અને જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. બેઠકમાં તેમણે પૂછ્યું હતું કે આ બેઠકમાં એકલા ચૂંટણી લડવાથી નુકસાન નહીં થાય ને, શું ગઠબંધનની કોઈ સંભાવના છે? ત્યારે તેમના જવાબમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે આમ આદમી પક્ષ સૌથી વધુ બેઠક માંગી રહ્યો છે અને જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે. આપને 3 થી 4 બેઠક આપી શકાય. હુડ્ડાએ આગળ કહ્યું કે આ પક્ષને 3 થી 4 બેઠક આપી શકે, પરંતુ તેની ઈચ્છા મોટી છે, જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે. જેના ઉપર રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના મત વેચાઈ ન જાય અને તેવો પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ. તમે લોકો તેના માટે યોગ્ય માર્ગ શોધી કાઢો. જોકે હરિયાણામાં કોંગ્રેસનો માહોલ સારો છે અને તેને કોઈ ગઠબંધનની જરૂર નથી. છત્તીસગઢમાં નક્સલીઓનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં વધારો થયો છે. ત્યારે આજે દંતેવાડા બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ મુઠભેડમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. અહીં ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે મુઠભેડ થઈ હતી. આ મુઠભેડમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટના સ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે SLR 303 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. તો બીજાપુરના એસપી જીતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. અને ત્યારે છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. 2 सितंबर को बीजापुर दंतेवाड़ा सीमावर्ती इलाके एंड्री पुरंगेल लावा जो थाना किन्नूर अंतर्गत आता है, यहाँ पर पश्चिम बस्तर डिवीजन, दरबार डिवीजन एवं पीएलजी कंपनी नंबर 2 की नक्सलियों की उपस्थिति की सूचना पर दंतेवाड़ा से डीआरजी बस्तर पेट्रोल की टीम एवं सीआरपीएफ 111 230 यंग प्लाटून की टीम जॉइंट ऑपरेशन में लॉन्च हुई थी. और आज मॉर्निंग 3 सितंबर को टीम ने जब घेराबंदी किया तो नक्सलियों द्वारा फायरिंग किया गया. उसके पश्चात जवाबी कार्रवाई की गई. मुठभेड़ पश्चात 9 नक्सलियों का वर्दीधारी नक्सलियों का शव बरामद हुआ. साथ ही में हथियार, ऑटोमेटिक वेपन्स जैसे SLR 303 फैक्ट्री मेड वेपन्स, इसके अलावा 315 12 बोर अन्य वेपन और भारी मात्रा में गोला बारूद और उनके दैनिक उपयोगी सामान भी बरामद किए गए हैं. इस ऑपरेशन में सभी जवान सुरक्षित हैं और अभी सर्च अभियान जारी है. आगे की जानकारी की तरफ से दी जाएगी. ડુંગળીના ભાવ ફરી વધવા લાગ્યા છે. ગત સપ્તાહ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલોએ ₹10 અને છૂટક ભાવમાં ₹20નો વધારો થયો છે. ડુંગળીના ભાવ વધવાનું કારણ મહારાષ્ટ્રમાં વરસાદ હોવાનું કહેવાય છે.
ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ પણ આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ પડી રહ્યો છે અને રસ્તાઓ બંધ છે, જેના કારણે આવક પર અસર પડી છે. તાજેતરના જ વધારાને કારણે બજારમાં ડુંગળીની કિંમત 60 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગોલિયા પહોંચ્યા છે. પુતિનની આ મુલાકાત જાપાન પર સોવિયત મોંગોલિયન સૈનિકોની સંયુક્ત જીતની 85મી વર્ષગાંઠના કારણે થઈ રહી છે. મંગોલિયા પહોંચતા જ પુતિનની ધરપકડની માંગ વધી ગઈ છે, જેના ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે. યુક્રેને પણ પુતિનની ધરપકડની વાત કરી છે. વાસ્તવમાં આ માંગ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે અને મંગોલિયા આ કોર્ટનો સભ્ય દેશ છે. પુતિનની મુલાકાત ઉપર યુક્રેને ગુસ્સો વ્યક્ત કર્યો છે. વોરંટ મુજબ પુતિનની ધરપકડ કરવાની જવાબદારી મંગોલિયાની છે. વિવાદો વચ્ચે નેટફ્લિક્સે નમતું જોખવું પડ્યું છે. ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી અનુભવ સિન્હા નિર્દેશિત વેબ સિરીઝ IC-814 ધ કંદહાર હાઇજેકમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. હવે નેટફ્લિક્સે આ સિરીઝના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં હાઇજેકર્સના અસલી અને કોડનેમ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. તો નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડ મોનિકા સેર્ગિલે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનું તેડું આવ્યા બાદ હવે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તે પ્રમાણે 1999માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814ના હાઇજેક પ્રકરણની અજાણ દર્શકો માટે ઓપનિંગ ડિસ્ક્લેમરમાં જ હાઇજેકર્સના રિયલ અને કોડનેમ સામેલ કર્યા છે. સિરીઝમાં કોડનેમ રિયલ ઘટના દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા નામો જ છે અને દરેક વાર્તાને અસલ સ્વરૂપમાં અભિવ્યક્ત કરવા માટે પ્રતિબદ્ધ પણ કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી 16 ને 17 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 16 અને 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 16 સપ્ટેમ્બરે દિશાના કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનનો પણ ફ્લેગ ઓફ કરશે. તો મહાત્મા મંદિરમાં સરકારી કાર્યક્રમમાં પણ પીએમ નરેન્દ્ર મોદી હાજર રહેશે. 16 સપ્ટેમ્બરે દિશાના કાર્યક્રમમાં હાજર રહેશે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે જ 16-17 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવશે. અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી જે ઘટના પ્રકાશમાં આવી છે ઓઢવ વિસ્તારની ઘટના છે. વ્યાજખોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરોનો આતંક વધતો જતો હોય છે ને તે વચ્ચે ઓઢવથી ઘટના પ્રકાશમાં આવી છે. ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. ડેનિસ પરમાર નામના વેપારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તો સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અમદાવાદના ઓઢવ વિસ્તારની છે. વેપારીએ 3 લાખની લોન કરાવી પૈસા વ્યાજે લીધા હતા. યોગેશ જૈન અને પ્રમોદ શાહ વેપારીને રસ્તામાં રોકીને ધમકીઓ આપતા હતા. તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ઘરમાં જ જીવન ટૂંકાવ્યું છે. ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ઓઢવ પોલીસે સુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીની ધરપકડ પણ કરી છે. તો પકડાયેલ આરોપી યોગેશ જૈન કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હોવાનું ખુલ્યું છે. અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની એસીબીએ ધરપકડ કરી લીધી છે. મેડિકલની દુકાને જઈને મહેશ બક્ષીએ લાંચ માંગી હતી. તો ખોટા કેસમાં ફસાવાની અને નોટિસ લગાવવાની ધમકી પણ આપી હતી. 30 જુલાઈએ મેડિકલની દુકાને જઈને ₹8,000ની લાંચ માંગી હતી.
મહીસાગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરથી। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। લુણાવાડામાં જાહેર પાર્કિંગ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, તો જેને લઈને નગર સેવા સદન તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। એને સ્ટોકીસ સહિત અન્યોને પણ કામ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। 3 દિવસમાં જ લેખિતમાં ખુલાસો કરવા માટે પણ નોટિસ પાઠવી છે। મહીસાગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। મહીસાગર ખાતે મંતવ્ય ન્યૂઝે લુણાવાડામાં જાહેર પાર્કિંગ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। પોરબંદર સમુદ્રમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રેશને મામલે સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદરમાં મધદરિયે જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। સમુદ્રમાં કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું। આ મામલે કોસ્ટગાર્ડના 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે। હેલિકોપ્ટરના કાટમાળ પણ મળી આવ્યા છે। તો પોરબંદરમાં મધદરિયે જ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 4 ક્રૂ મેમ્બર લાપતા થયા હતા। જીપીસીબીના આરબી બારડને વધુ એક્સટેન્શન મળ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। જીપીસીબીના આરબી બારડને વધુ એક્સટેન્શન મળ્યું છે। જીપીસીબીના ચેરમેન પદે રહેલા આરબી બારડને વધુ એક્સટેન્શન મળ્યું છે। ગુજરાત સરકારે 3 વર્ષ માટે તેમને એક્સટેન્શન આપ્યું છે। તો ગત 31 ઓગસ્ટે આરબી બારડ વય નિવૃત્ત થયા હતા। આરબી બારડ આગામી 3 વર્ષ માટે જીપીસીબીના ચેરમેન પદે યથાવત રહેશે। ગુજરાત સરકારે તેમને વધુ એક્સટેન્શન આપ્યું છે। અમરેલીના લાઠી રોડ ઉપર રસ્તા મામલે ચક્કાજામ થયો હતો। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં આજરોજ લાઠી પાસે જીઆઈડીસી જવાનો દ્વારા માર્ગ અચાનક બંધ કરવામાં આવતા જ વિવાદ ઉભો થયો હતો। માલિકીનો પ્લોટ હોવાનો દાવો કરીને દિવાલ બનાવતા સમગ્ર વિવાદ સર્જાયો છે। મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આ દિવાલને તોડી પાડી હતી। લાઠી રોડ ઉપર મહિલાઓ સહિત સ્થાનિકોએ ચક્કાજામ કર્યું હતું। ભારે હોબાળા સાથે જ સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। સ્થાનિકોએ દિવાલ પણ તોડી પાડી હતી। ભાવનગરના મહુવામાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર મહુવામાં સાંજના સમયથી જ ધોધમાર વરસાદ પડ્યો છે। 5 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ નોંધાતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે સમી સાંજે વરસાદની શરૂઆત થઈ છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।